ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી કે જ્યાં બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતાને લઈ વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। એનએસયુઆઈ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાનો દાવો કરવામાં આવ્યો। પરીક્ષા વિભાગને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। કુલપતિ અને રજિસ્ટ્રાર કચેરીના તાળાબંધી કરી પૂર્વે પોલીસે અટકાયત પણ કરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાફ એમના સમય પર હાજર ના રહેતો હોવાના આક્ષેપ સાથે અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। તાળાબંધીનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે હાલ કર્મચારીઓ હાજર ના રહેતા હોવાના આક્ષેપ વારંવાર એનએસયુઆઈ દ્વારા કરવામાં આવે છે અને અત્યારે હાલ ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત હાલ એક બાદ એક કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। શું કહી રહ્યા છે વિક્રમ, શું કઈ આક્ષેપ? ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારીઓ આવતા નથી, રામરાજ્ય જેવું થઈ ગયું છે। રજિસ્ટ્રાર વીસી કોઈ જવાબદાર છે નહીં। અમે તાળાબંધી કરીને વિરોધ કર્યો છે। પોલીસના બળ ઉપર ક્યારે ચલાવી લેવામાં ના આવે। હાલ આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક તમામ જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, એમની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ જે ભવનો છે એ ભવનોમાં પૂરતા પ્રમાણમાં જે છે એ કર્મચારીઓ હાજર ના રહેતા હોવાની ફરિયાદ વારંવાર એનએસયુઆઈ દ્વારા કરવામાં આવતી હોય છે અને એ જ બાબતને લઈને તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે। અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે અહીંયા એડમિન વાળો જે ડિપાર્ટમેન્ટ છે એને અત્યારે હાલ તાળાબંધી પણ કરી દેવામાં આવી છે। આ સિવાય વીસી ચેમ્બર છે એને અને રજિસ્ટ્રાર ચેમ્બરને પણ જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ તાળાબંધી કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા એ તમામ કાર્યકર્તાઓ એનએસયુઆઈના છે એમની અટકાયત કરવામાં આવી છે। એનએસયુઆઈના આક્ષેપો સ્પષ્ટ છે કે કર્મચારીઓ 10:30નો સમય હોય છે ત્યાં સુધી તેઓ હાજર નથી હોતા, એટલે કે સવારના 10:30થી શરૂઆત થતી હોય છે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટની, પરંતુ કર્મચારીઓ જે છે એ 11 અને ત્યાર પછીના સમયગાળામાં આવતા હોય છે અને એના જ કારણે સવારમાં જ વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટીના કામ માટે આવતા લોકો અટવાતા હોય છે અને આ જ બાબતને લઈને એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી9 અમદાવાદ। તો હાલ જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, તાળાબંધી કરવામાં આવી અને જે કર્મચારીઓ છે તે સમયસર ન આવતા હોય તેવા આક્ષેપ સાથે એનએસયુઆઈનો વિરોધ જોવા મળ્યો છે અને આ ઉગ્ર વિરોધ એટલા માટે કારણ કે તેમનો આક્ષેપ કે કર્મચારીઓ સમયસર નથી આવતા ને તેના કારણે વિદ્યાર્થીઓના કામ અટકાય છે।